હા 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 મારો દીકરો મારો સાપે કેવો પડે આમાંથી ને અત્યારે પડામાં ક્યાંય જઈને ઊભું નથી રહેવાયું પડામાં ઉભા રહ્યો તરત હુમલો આવી જાય હુમલો પણ ઓન રહ્યો ને ખેતી આપણે કરવી જ નથી નક્કી કર્યું છે મારો ધંધો શું કરવો હા હા ધંધા વિનાના મરી જઈશું હાવ શું ધંધો કર્યો મેર પડે ખેતી ન કરાય કાંઈ વાહન ન લેવાય વાહન લ્યો તો એ લોઢા ફેરવી આખી જિંદગી મરી જવાનું એટલે હા મારા દીકરા મારા ઓલી વાંકાનેરમાં મારા ભાઈબંધની દુકાન રહીને એ અત્યારે મારી પાસે પડી છે લે તો એ દુકાન ચાલુ કરી નાખું ને તો રહ્યો ને આપણે ખેતી ન કરવી પડે કાંઈ બીજો ધંધો ન કરવો પડે એમાં રોકડી આવે કે આવ્યા રાખે ને વાહ જેવું પણ મારા દીકરા મારા અત્યારે પૈસા છે નહીં પૈસા ક્યાંથી નાખવા એમાં હટાણાના ક્યાંથી લીધા હોય મેર પડે હા લાય મુખી પાસે હાલ્યો જાવ અને મુખી રહ્યા ને 5% દેશે પણ એને હું કહીશ ને એટલે મને 3% ના નહીં પાડે અને અત્યારે એની પાસે લાખ રૂપિયા લઈ લઉં અને એનો ને ભલે 2-3 મહિના વ્યાજ ભરવું પડે પછી મૂડી એકાઈને દઈ દઈશ પણ આપણે ધંધો તો ચાલુ થઈ જાય લાય હાલ્યો જાવ મુખી પાસે પૈસા લેવા ગયો તો મારો દીકરો મને ધમકી મારે છે કે મુખી તમે ખાઈ કરી લ્યો પૈસા નથી દેવા પણ દીકરા મારા હવે મારે છે ને આ વ્યાજ વટાનો ધંધો જ બંધ કરી દેવો છે હવે ગામના તમે જોઈ લ્યો કે કોણ તમને પૈસા વ્યાજો દે છે અલે મૂકી દે બેટા પોપટિયા બેટા પોપટિયા મારી જિંદગી તો હમણાં વહી જઈ પણ તું રહ્યો ને એ ન હોય તો એક જ ખેતર બેતર વેચી નાખ અને હે ને સિટીમાં રહેવા વહી જાય બાપા જમીન થોડી વેચાય આપણા બાપ દાદાએ કેટલી જમીન હાસવી છે ને આપણે વેચી દેવી હાલે એ બેટા તને ન ખબર હોય આપણા બાપ દાદા વખતમાં ખેતી કરતા હતા ને તે બધું ગુજરાત નીકળી જતું હતું અને અત્યારે તું જો આ કેવી મોંઘવારી વધી જઈ છે મોંઘવારી વધી ગઈ મને ખબર છે પણ સિટીમાં જઈને ધંધો શું કરવો આપણને કાંઈ ફાવે નહીં એ બેટા આપણે 4-5 મહિના સિટીમાં રહે ને એટલે પછી તને આમ કંઈક નજર પોગવા માંડે ને એટલે તને જે ફાવે એ ધંધો પછી કરી નખાય અને બેટા ખેતીમાં ઉપાધિ તું કરીમાં ખેતીમાં તું આ એકલો મથ્યા રાખીશ ના ના બાપા મારે કાંઈ સિટીમાં જવું નથી હવે જો તમારી ઉંમર થઈ ગઈ તમે છે માંદા પડો તો તમારી દેખરેખ કોણ કરે એ બેટા મેં આવી રીતે મારા બાપાની દેખરેખમાં જિંદગી બગાડી છે અને તારી જિંદગી નથી બગાડી હું તો કહું તું વિયો જા સિટીમાં ના હો બાપા હું સાહેબ સિટીમાં નથી જવાનો જ્યાં લગીને તમે આ છો ને ત્યાં લગીને હું અહીંયા જ રહીશ સારું બેટા હાલ હું તને હારા હાટું કહેતો હતો આ સાપુય વાંચવું ગમતું નથી મારા દીકરા મારા એ આજ મને એવો માણા ભટકાણો કે પહેલી વાર મને ધમકી મારી મુખી શું આવ્યો કઈ નહીં મુખી આમ તો બેહવાનું આવું કિંમત તાડુકા નાખો હો તાડુકટ નાખે ને ઓલા રૂડિયા પાસે ગયો તો પૈસા માંગવા તો મારો દીકરો 2-3 દિવસ ધક્કા કરાવતો હતો અને પાછો તો ધમકી મારે છે આને પૈસા કેમ દેવા પણ મુખી તમારે હમણાં પૈસા ન દઈ દેવા ભલા મળ્યો કોકને વચમાં આડો જામીન રખાય ને જામીન હોય તો આપણે જામીન ને કેવા થાય મને એવું હતું કે મારો બેટો પૈસા દઈ જશે પણ લેવા ટાણે તને ધક્કા કરતો હતો પણ દેવા ટાણે થયું ને તો મને ધક્કા કરાવે છે અત્યારે તે હમણાં દિને 3 વિશે તો ક્યાં મીજા પૈસા એ તો એને ખબર હોય ને હવે એ બધી વાત જવા દે પણ તું શું લેવા આવ્યો મુખી એમાં એવું છે ને કે જો ઓણ મેં ખેતી કરવાનું મેં કીધું આપણે ખેતી કરવી નથી ખેતીમાં કાંઈ સોમાં વધારો વધતો નથી અને આ ગરમી અને આ બફારો જોવો એટલે મેં નક્કી કર્યું છે રહ્યો ને સિટીમાં રહ્યો ને નાનો મોટો ધંધો કરી નાખો હે તે કઈ હું ભૂવો નથી તે મારી પાસે રજા લેવા આવ્યો છો એ હું રજા લેવા નથી આવ્યો તો હું આવ્યો છું તમારી પાસે પૈસા લેવા આમ જો થોડાક પૈસા દો ને તો મારા ભાઈબંધની દુકાન એક વાંકાનેરમાં છે તો એમાં રહ્યો ને તમે પૈસા દો ને એટલા પૈસાનો માલ નાખી દઉં એટલે મારે ધંધો હાલ્યા રાખે પૈસા દેવાના બંધ કર્યા છે હવે મારે હે ને વ્યાજ વટો ધંધો કરવો જ નથી વાહ મુખી વાહ તમારે કઈ કામ હોય ને તો તમે તરત જ આવો મારી પાસે ડોલની મારે આ કામ છે અને મેં તમારા પૈસા કીધી પાછા ન દીધા બધા થોડા રૂડિયા જ હોય વાતું કેવી કરો હો તમે ડોલે એ વાત તો સાચી પણ મારા દીકરા પછી હે ને લેવા ટાણે બહુ ધક્કા કરાવે છે મેં કોઈ કરાયો ધક્કો
તે નથી કરાયા. હા તો પછી હું સીઝન વાવતો તો તમને 4 મહિને આવે વ્યાજ છૂટ કરીને જતો. તારો તારીખ ચૂકતો નતો. અને આ તો રહ્યું ને મારે આ તો બધો રોકડીયો ધંધો છે મૂકી રોકડીયો ધંધો સમજ્યા તમે. હું તમને મહિને ને મહિને આવીને વ્યાજ દઈ દઈશ. આ તો હારું હાલ પૈસા જ દઉં પણ પછી જો ધક્કા નહીં કરવો. અરે ધક્કા ન કરવા પડે તમ તારે. હા એમ તારે અહીં આવીને દઈ જવાના. અરે મોજ કરો. આમ તો મને તે લાખ રૂપિયા દ્યો, લાખનો માલ નાખી દઉં ને એટલે મારે ધંધો હાલ્યા રાખે. બાકી તો મેં અત્યારે હે ને હવે નક્કી કરી લીધું હે કોઈને ગામના પૈસા દેવા જ નથી. મૂકી એવું ન હોય ભલા મેળ્યો. ગામના સમજે એમ ખાસા માણા હોય એને ક્યાં જવાનું. આવા રૂડિયા રોકાત હોય 5 જ ગામમાં ખોટા એ ટાઈમે ન ઉભા રહે ને તમને ગામના કોઈ બીજા ના પાડી આવડી ઉંમરની માલ તો કયો. એ આવા ગામમાં 2-3 જ હોય પણ આખા ગામને બદનામ કરી નાખે છે. એ મૂકી આવા 2-3 ના હિસાબે આમ જો તમારે આ તમારી પેઢી નો ખોઈ નખાય. ભલા મેળ્યો ગામ આખું દોડીને ક્યાં આવે તમારી પાસે. તો હારું હાલ કેટલા જોઈ તારે? 1 લાખ રૂપિયા દ્યો ને. હા પછી તને ખબર હે ને 5% લેખે દઉં છું. મૂકી આમ જો કઈ સમજીને રખાય સમજીને બધા હોય ઘર હરખા ન હોય કે નાનું મોટું કામ આવતું હોય ત્યારે એમ દોડીને આવતા હોય. અહીંયા 2% ઓછા કરી નાખો ત્યાં ફેર નહીં પડ જાય. એ હાલ તારા છેલ્લા 4. હા તે વાંધો નહીં. હવે કાંઈ બોલતો નહીં. ઓહો હાલે ગણ લે. મૂકી હવે તમે હાથ મારેલો એમાં હું અમારે ગણવા. આ તો ગણી લે. આ તો તને તોય પછી બાર જઈને એમ ન કહેતો ઓછા આપ્યા મૂકીએ. કોઈ જ કીધું કોઈ જ કહેવાય રહ્યા. સારું હાલો તે. અને આમ જો હું આ બધું માલ લઈ લઉં અને બધું માલ નાખી દઉં અને દુકાનનું ઉદ્ઘાટન કરીશ ને એટલે હું તમને તેથી કહેવા આવીશ તો તમારે વાંકાને આવવું પડશે હો મારા દુકાનનું ઉદ્ઘાટનમાં. અરે આવીશ કેવરાવજે ને તમ તાર. હા તે સારું લ્યો હાલો. જરૂર આવીશ. હા આ ડોલી એક ખાતો માણસ છે ને તેને પૈસા દઈ જાય છે એટલે દીને આપ્યા. બાકી બીજા આવે ને એટલે હવે ચોખી ના જ પાડી દેવી. વાહ ડોલી વાહ, મારો દીકરો મારો પૈસા ગણે પૈસા. કોનું બૂસ માર્યું હે? એ કોઈનું બૂસ નથી માર્યું લ્યા. તો આ ઓલા મુઠ્ઠી પાસે લીધા હતા રે. વ્યાજમાં? હા ભલા હમણાં ખેતીમાં કઈ વરે નહીં, તું વ્યાજમાં પૈસા લે? એ મને ખબર છે ખેતીમાં કાંઈ નથી વધતું ને એટલે જ વ્યાજવા લીધા. હવે આજથી ખેતી જ આપણે બંધ કરી દીધી. ખેતી બંધ કરી દીધું તો વ્યાજમાં પૈસા લીધા? એ તને ન ખબર હોય. વાંકાનેરમાં મારા ભાઈબંધની એક હમણાં ઓલો કોમ્પ્લેક્સ રહ્યો ને એમાં દુકાન નવી લીધી છે હા? અને એ પડી છે. હા તે મને રહ્યો ને એને કીધું તું કે તારે દુકાન ઉપયોગ કરવી જ કરજે. ચાલ આપણે નક્કી કર્યું ખેતી કરવાનું બંધ અને રહ્યો ને આ દુકાનમાં આ પૈસાનો માલ નાખી દેવો છે અને રોકડી આવે રોકડી. વાહ ભાઈ વાહ, હં? તો તું પૈસા વાળો બની જવાનો હો. તે બાપુ એમ વાત છે એમ. હવે રહ્યો ને આ ગામ મારે કાંઈ માથાકૂટ કરવા નથી રહેવું તમ તારે અને આપણે વ્યૂ દઉં સિટીમાં. હારું હારું. મારો દીકરો મારો આ રહ્યો ને એ ગામમાં આગળ થઈ જવાનો. આ પછી હે ને ગામમાં કોઈને દા નહીં દે. મારે હે ને આ ભુરિયાને વાત કરવી જ પડશે. લાય ભુરિયાને ઘરે જવા દે. આહાહાહાહા. મારો બેટો તડકો એવો થઈ ગયો. સવારનો જોતો ઓલા ટીડિયા ડોહાઈને વાળીએ તો માંડ આટલી લાકડીઓ કપાણી. મારા બેટાનું જ્યારે મારે બાજવાનું થઈ જાય ને તો એક લાકડી નથી જડતી અને મારે હાલતા ધીંગાણું થઈ જાય. આહા. આહા. મારો બેટો તડકો એમ થઈ ગયો છે. લાય હવે છે ને સિરાઈ લઉં. ઓય ભુરિયા, ઓ ભુરિયા. એટલે શું ગાંગર તો આવે ભલા માણા મેં કીધું કઈ કરડી છું. એ ગજબ ગજબ. એ ગજબ તો હું થઈ ગયો. આમ જો હવારનો જોતો તો આટલી લાકડીઓ માન ચડી. તને તો ખબર છે મારા હાલતા ધીંગાણા થઈ જાય હાલતા. અને પછી મારે જ્યારે લાકડી જોઈ ને ત્યારે મને આ ઘરમાં ચાય ખૂણામાં નથી જડતી. આમ નજર કર કેટલી કાપી આવ્યો. એ તું નકરું બાજવાનું દિસારે જ બાજવાનું. ઓલો તારો બાપ ને આપણા કરતા આગળ ગયો જાય છે. આપણા કરતા આગળ ઈ વળી ક્યાં આગળ જઈ જવાનો છે? એ રૂપિયામાં રૂપિયામાં. રૂપિયામાં? હા, એ ઢોલીએ વાંકાનેરમાં દુકાન રાખી દુકાન. ઈને ભાઈબંધની છે અને એ ભાડું બાડું કાંઈ નહીં મફતમાં. મારો દીકરો મારો અમને ભેગો થયો. મને એ મૂકીને કોલેજથી લાખ રૂપિયા લઈને આવતો હતો. મને કે હવે ખેતી બેતી કાંઈ કરવાનું થતું નથી, ખેતીમાં કાંઈ પૈસા ન મળતા. એ કે મારા ભાઈબંધે મને વાંકાનેરમાં એક દુકાન આપી છે અને એ દુકાનમાં સમજો લાખ રૂપિયાનો માલ ભરી અને પૈસા ધોમ કમાવા છે. એમ કે ને ભલા માણા. આલે આલે ઉપાય લાકડી ઉપર ચાટિયા જ મોડી નાખી પછી ઈ ક્યાં દીકરો મારો આગળ જવાનો છે.
એ હાથીનો, અરે હાથીનો, તારા બાપ ટાંગા ભાંગી નાખશું ને તો આપણા માથે કેસ કરી નાખશે અને આપણે બે વિયા રહીશું સાબરમતી ભેગા અને અહીંયા આખી જિંદગી સકી પીસવાનું વાળું આવશે. એ તું કઈક એવું વિચાર, આ લાઠી નો ભાંગે અને સાપે મરી જાય. પણ હરીરામ, તને તો ખબર છે કે મને કામ કરતા સાંભળી તણાય છે. એ તો મને ખબર છે, મને સાંભળી તણાય છે, એટલે તને કેવા આવ્યો કઈક એવું વિચાર ને તો ઈ લાખ રૂપિયા આપણી પાસે આવી જાય. હા, જો ઈ લાખ રૂપિયા આપણી પાસે આવી જાય પછી ઈ દીકરા મારા ક્યાં જવાનો છે? પછી ઈ કઈ આપણા આગળ જઈ નથી શકવાનો. રે મારા બેટાનો લાખ રૂપિયા લઈને એને ધંધો કરવો છે એમ ને? અને પાછો એમ કહેતો તો કે હારી કાપડની દુકાન બની જાય ને તો કે મજા આવે, એમાં પૈસા હારા મળે. કાપડની દુકાન? હા, હા, આય કાપડની દુકાન. વાહ ભુરિયા વાહ, તારો આઈડિયો એક નંબર છે હો. એમ કઈ તો ઓલા આપણે નાટક વાળા આ નાટક વાળા રહ્યા ને ત્યાંથી 4-5 સાડીઓ લેતો આય અને આ જ લાકડીઓ લઈ લઈ કામમાં. આ વાંધો ને, તું સમજો, હું આવું ને તા બધું કમ્પ્લીટ કરી રાખજે, તા હું હાડીઓ લેતા આવું. એ હો મારો બેટો રૂડિયો પૈસા દેતો નથી, પણ એની હારે કઈ ભાગ્ય મેળ નહીં પડે. લાય ગામમાં જાઓ, 3-4 જણા ગોતીને ફોલ આવીને કટકે પૈસા એની પાસે કઢવી લઉં. મારું દીકરું મારું આ ભુરિયાએ આઈડિયો તો એક નંબરનો કર્યો છે, પણ જો ડોયલી રહ્યો એ વાંકાને જઈ અને માલ ભરી આવ્યો છે ને તો અમારા કરતાં આગળ થઈ જાય છે, અને આગળ થઈ જાય છે ને તો એ આખા ગામના દા નહીં દે. લાય કાંઈ ભુરિયા પાસે જવા દે અને દુકાન બનાવી અને છેતરી નાખી. મારા બાપા ભલે કહેતા હોય પણ મારે સિટીમાં જવું નથી. જો હું સિટીમાં વહી જઈશ તો મારા બાપાને ધ્યાન કોણ રાખશે? પછી ગામના વાંહેથી મેણા મારશે તે તારા બાપાને હેડી નાખ્યા. એના કરતાં સિટીમાં જવાય નહીં. લાય હવે દુકાન ખુલ્લી હોય ને તો સાસ લઈ આવું અને હું મારા બાપા બે બપોરો કરી લેવી. આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો હરીરામ ન ગુડાણો ક્યારે મરશે? મને લાગે આ ડોહલી છે ને વાંકાનેર ભેગો થઈ જશે. આટલી બધી તારી બાપ વાર ન હોય. ભલા મને અહીંયા નાટક વાળા દેહતે લઈને આવું ને. નાટક વાળાનો દીકરો થઈ ગયો છો. હા, તું લેને આમ આટા મારીને નકર તારો ડો ઓલો વાંકાને ભેગો થઈ જશે, બધા પૈસા વાપરી નાખશે. તે તારે વેલું અવાય અત્યારે મને કે તે તું કાંઈ ઉતાવળે જાય ને. લે આમ આટું ફેરે. હાલો, હા ડોહલી બોલું છું. હા બોલ ભાઈ લે બોલ. એ હા, દુકાન તો મારે ચાલુ કરવાની છે. મેં રે ને હું ખેડી ન કરી અને ક્યાંય પડા મારે ખેતી કરવા નથી જવાનું થતી. મને એમ થયું કે મારા ભાઈબંધની દુકાન પડી, મારે આ વેપારી લેનમાં વ્યૂ આવું છે. ભાડે તે બની તારે, પણ એક કામ કરી, મને રહ્યો ને તું 2-3 મહિના ધંધો કરી લેવ. જો મને નહીં અહીંયા ફાવે ને તો પછી તમે તું અહીંયા ભાડે દઈ દીજે અને હું ગમે અહીંયા બીજે દુકાન લઈ લઈશ. હા એવું કર. હા તે વાંધો નહીં હાલ. સારું કર્યું, મારા ભાઈબંધે ફોન કર્યો અને મેં ઓલા લાખ રૂપિયાનો માલ ભરી લીધો હોત અને પછી ફોન કર્યો કે મેં ભાડે દઈ દીધો. મારે ક્યાં માલ મેકવો? લાય ગાયો ઘા જઈ અને બધી સાફ સફાઈ કરી અને પછી રહીને દુકાન ચાલુ કરી દઉં. હરીરામ, હા, હવે કમ્પ્લીટ થઈ ગયું છે. એ હાલ ગાયો ઘાસ આવી નકર ઓલો વિયો જશે વાંકાનેર ભેગો થઈ જશે. હા, જો વાંકાનેર વ્યૂ જો ને તો બધો માલ ભેલી છે ને આપણી મહેનત ફેલ થશે. હાલ કાંઈ હાલ. મારા દીકરા મારાનો પૈસા લેવા ગયો ને આવું બધું કર્યું ને તો આય ને મોડું થઈ ગયું. જો હવે જાય ને તો મારો દીકરો તડકો માથે આવશે, નતર કોઈ વાહને નહીં જડે. હવે આજ જવું નથી, હવે કાલનું રાખવું. અમને એમ કે વિયો જોઈ છે. કોણ વ્યુજું? એટલે એમ નહીં, તું ક્યાંક બહાર વિયો જોઈ છે એમ. કાં ભાઈ શું હે તે? કાંઈ નહીં, થોડું કામે આયા. હા તે બોલો ને શું કામ હે? તું નથી કહેતો કે તે દુકાન લીધી વાંકાનેર? હા દુકાન તો લીધી છે ને બાપુ, દુકાન ચાલુ કરવાની છે. ઓણ ખેતી બેતી નહીં.
એ પણ ડોહલી અહીંયા ઠેઠ તારા બાપ દુકાન ન લેવાય. હવે અહીંથી ભાડે જવાનું ને આવવાનું એ તારે ઓલા ઘાટ કરતા ઘડામણ વધી જાય. એટલે પણ ભૂલ્યા તારી વાત સાચી છે, પણ જો ને આ સિટી છે ને એટલે મેં કીધું 5 રૂપિયા ધંધો વધારે થાય એટલે ત્યાં રાખી, નકર તો આમ જો હું ગામમાં નાખી દે દુકાન. તો આ ભૂરિયો હાચું નતો માનતો, મેં કીધું ને તો મારો દીકરો કે ના ના હોય જ નહીં કોઈ દી. એટલે અમે હું તપાસ કરવા આયા હાચું છે ખોટું છે. આમ જો તમને કહી દઉં, હું કાલ જવાનો માલ ભરવા અને પમદી મેં ઉદ્ઘાટન રાખ્યું છે આપણા ગામમાંથી જે બધા મોટા મોટા રહ્યા ને ઉદ્ઘાટનમાં બધાને લઈ જવાના અને તમારે બેને આવવાનું છે, બરોબર? તે તું કહી દે ને. પણ શું કેવું છે તમે આમ ભાઈ કોણિયું મારે રાખો, કહી દો ને. ભલા હમણાં તું આયા વાંકાનેર કેદી પોઈક ને કેદી દુકાન ખોય, તું આથી ને હવે 8 વાગે નીકળ હા દલાન ગાડીમાં. હા તો એ દલો કેટલા વાગે પોગાડે? 11 વાગે. 11 વાગે. હા તો 11 વાગે તું દુકાન ખોલ તો ગરાગી ક્યારે આવે? એટલે પણ તે મારે શું કરું ભલા મારે બધા થોડી, માણા રહ્યા ને એ લઈ લઈને વિયા જાય. આ ઈમણા મિયા બેસે જાય. પણ તો મારે શું કરવું ખ્યાલ? હવે તો જો હાસું કહી દઉં તમને બેને, ખેતી તો મારે કરવાની જ નથી થતી. ખેતીમાં કોઈ દી કાંઈ વધારો જ ન હોતો. ડોહલી ખેતી કરવાનું અમે નથી કહેતા. હા અને ખેતી કરાય જ નહીં. આમ જો ડોહલી ખેતી કરે એને ખબર પડે, વાવે એ લણે, અને જે વેપાર કરે ને એને વીતી જાય, અને જે લાંબુ ટીલું તાણે ને એને કોઈ ન જીતે. એટલે તારું કહેવાનું શું થાય છે કે હું બાપુ ફરી ફરીને બનવું? એ ના ના બાપુ નથી બનવું. આ મારો મતલબ સમજતો નથી. હરિરામ તું સમજાય છે ને આમ જો મારું- તમે મને ગમે એવો મતલબ સમજાવો, મારે જો ને કાંઈ એવું કરવાનું થાતું ન ભલા બન્યો. માંડ જો ને મેં આ દુકાનનો ધંધો ટગો કરવો છે એ કરવા દીજો મને, મારે ખેતી નથી જ કરવાની થતી. પણ તને કોણ કે હે કે તું દુકાનનો ધંધો ન કરતો એમ? આ તમે તો આ જો તો કેવું કે છે, વાવી લણે ને આમ ટીલું તાણે આમ કરે ને ઓલું કરે આમ કરે ને. એ તો ખાલી કહેવત કે છે એવી. હા એમ નહીં, તું આ કેસ બરોબર, તો એમ નહીં તું કેમ કાંઈ ધંધો ન કરી લેતો? તું કેમ કાંઈ ધંધો ન કરી લેતો? તું કાંઈક ધંધો કરી લે ને. જો ડોલી અમારે છે ને કામ કરતા સાંભળી તણાય. હા હા અમે કોક માણસને હારી સલાહ આપી પણ અમે કામ ન કરી. એને કામ કરતા સાંભળી તણાય હે ને કાપડની દુકાન બનાવેલી પડી જો. હા કેજી બનાવી? લે ભલા માણા કેવડા રૂપિયા નાખ્યા ખબર? 2.5 લાખ રૂપિયા નાખ્યા હમણે. મારા દીકરા મારા મને ખબર નથી ને તેમ કયો કાપડની દુકાન બનાવી, કેજી બનાવી લીધી તમે? લે બોલ, તને ગામમાં ને ગામમાં રહેતો એને ખબર હે ને? ન હોય હરિરામ, ન હોય. આ ખેતીમાં મતતો હોય ને આ બધા આમ વાંકાનેર ધક્કા કરતો હોય. આ ક્યાં કોઈ દી શેરીએ રખડે હે? તેમ નહીં તો તે બંધ કાં કરી નાખી? કીધું ને સાંભળી તણાય હે. સાંભળી તણાય બાપુ કામ કરતા. તે તારા બાપ ઈમાં રૂપિયો છે ને એવો તો સીમાય નથી. આ તો રહ્યો ને મને આમ ત્યાં ઉપર લાગવગ નથી કાપડ લેવા જવાની, એટલે નકર એમાં જો ડબલ રૂપિયા છે, ડબલ. આમાં રૂપિયો જડે, કિલે રૂપિયો જડે. એનું ઓલું આ તું એક આવું વેચ ને એક વેચ ને તો 3 ગણા રૂપિયા જડે. પણ ડોલી અમારાથી ધંધો ન થાય. એ 2.5 લાખની દુકાન રહીને કાપડની દુકાન છે, તારે લેવી હોય તો લાખ રૂપિયામાં દઈ દેવી. હરિરામ લાખમાં દઈ દે ને બાપા ઘરનો જણ છે. પણ તારે લાખમાં દેવી હોય તો હું થોડો ના પાડું, તારી દુકાન છે. આઈ હાલ હાલ બસ લાખ. પણ એવું નથી, હમણાં હું લઈ તો લવ લ્યા. હા. પણ મને એવું લાગે છે કે રહ્યો ને એ બધી વસ્તુ રહીને પાછી અહીં જડે નહીં ને, એ માથાકૂટ છે મારે. ઈ લેવા ક્યાં જવાનું? સુરત. આ તો પછી તે સુરત કાકા સસ્તામાં સસ્તા કાપડ જડે. તે તારા બાપ મને લાગે બીક, ત્યાં લેવા જાવ ને ઓલા ગઠિયા મજા પણ આપણા. લેવાની ક્યાં? કાપડની જ દુકાન છે, તારે લેવાની જરૂર ક્યાં છે? પણ વસ્તુ ખૂટી દે તો અમને બેન હાલ લઈ જજે. હા. પછી બાપા ધીમે ચાલે, ધીમે મંડો કાંધ ગોરવા. ના ભાઈ એમે નહીં આવી. કામ કરતા અમને સાંભળી તણાય, રખડતા નહીં. હા અરે તું ભાઈ જા ખબર તો અહીંયા ઠેઠ આવી. હાસુ જો આવ. તો મારે જો ને હકીકત આ તો તમને કહું હું બેને, હકીકત મારે રહીને ત્યાં કાપડની દુકાન નાખવાની જ ગણતરી હતી. પણ મેં કીધું ને આ મારા ભાઈબંધની દુકાન હતી ને એમાં થોડા પૈસા કમાઈ જાવ ને પછી મેં કીધું ને ઘરની દુકાન લઉં ને પછી જ કાપડની કરી લેવી. એટલે પછી ઉપાધિ નહીં. હા તો પણ તું ઘરની કઈ લઈને આ બુરી આમ તો વેચ જ છે. પણ એમ દઈ ભર્યા એટલે કાપડની દુકાન પછી મારે અહીંયા રાખવી ક્યાં કણાઈ? લે એને ઘર પાસે જ બનાવી છે એને. હે હા અહીંયા રાખજે, તને તા ઠીક પડે તા એટલા દી રાખજે. તારે પછી અહીંયા રાખજે, તારે વેપાર કરજે. કાપડની જ દુકાન હે. પછી તમે એમ કહો કાંઈ ફેરવી લેતો પછી મારે કેમ કરવું ભલામણા? તને એમ થાય કે હું પૈસા કમાઈ ગયો અને મારે બીજે ધંધો કરવો છે, તે તમ તાર ફેરવજે. તાર લગી અમે કાંઈ નહીં કેવી. હા બસ હા રેડી. હાસુ હઉ. બાપને હમ ખાતો બાપને બસ. આતે બોલો હાલો દેવાની કેટલા મેં કહો? લાખ રૂપિયા કીધા એને મોઢે. લાખ તો કીધા. હવે જો. કાકા તને અરે રામ ઈ ભલે એને મોઢે કહેતો હોય, મોઢે હું વાત આવે
માજા મોત આવે કોઈ જ મન કે ના ઈ નો આવે. હે આ તો પછી માજા મોત નો આવે એટલે તેવું રહ્યો ને તું કે હાલ તું કે એમાં આપણે રાખી લઈએ હરીરામ 2.5 લાખની દુકાન ખાલી લાખમાં કહું છું. એ તો આ ગામનો ઘરનો જણ છે એટલે. પણ તોય કઈક ભાંગચૂટ તો કરવી પડે એમનો હાવ મોઢે માજા મોત નો આવે હો ભાઈ હવે 500 ઓછા દેજે હવે. આ તારા બાપ લે છે ને લે લાખ રૂપિયા કે 500 ઓછા એ 500 ઓછા કહેવાય ભુરિયા બે નું રહી જાય, તારું રહી જાય, ડોયલી નું રહી જાય 95,000. 5 તું ઉતરી જાય, 5 આ સડી જાય. પણ હરીરામ 2.5 લાખની દુકાન. બોલમાં જો આમાં બે જણાનો વહીવટ હાલતો એમાં ત્રીજો વહીવટ કરી દે ને એટલે કાંઈ બોલવાનું જ ન થાય. આપણ જો પૈસા હું રોકડા લઈશ. હા રોકડા પૈસા રોકડા તમ તારે આ તો ગણ દે આજ. હાલ ગણ. બાપુ આમ જોવો લાખ રૂપિયા આજે હું અત્યારે લઈને જ આવ્યો મૂકી પાસેથી હાલે હાલ તારા હાથમાં તે 95 બોલ્યો ને તારા હાથમાં જ દેવા હે ગણી લે તમ તારે ઓલી કાપડની દુકાનમાં તાર ધંધો આલી ગયો ને એટલે તું પૈસા બહુ કમાય છે એમાં હાસુ કા. એટલે એ તો મને ખબર છે ભલામણ આપણે સિટીમાં જાતા નથી ખબર ભુરિયા આલે પૂરેપૂરા છે. હાલો રેડી ડોલી કપલે. અને એમ કમ્પ્લેટ ના દીકરા થાવમાં માયજા છે ને કમ્પ્લેટ તો આ લાકડું ભાંગો કાલ હવારે તમે એમ કયો મને કે તું અહીંયા દુકાન ઉપાડી લે હાલ તો મારે શું સમજવાનું એટલે બાપા અમે નો કહી હાલ. હા એમ આ લાકડું ભાંગો આ બાત આ રાખજે તારી પાસે બરોબર જો આ લાકડા હાંધો કરી દે તો હું દુકાન ઉપાડ લઉં ને ન ઉપાડું મારો બેટો ડોલી પાકો તો ખરો હો. બાપુ રહેવું પડે તૈયાર રહેવું પડે નકર તો આપણા કાન કાપી જાય પણ હા ભાઈ જો એ કાપડની દુકાન છે પછી તું મને એમ ન કેતો કે આમ છે ને તેમ છે ને પૈસા મારા પાછા લાવો, પૈસા પાછા નહીં મળે. અરે નો માગું ભુરિયા લાકડું હાજુ થાય તો પાછા પૈસા મળે, નકર ન મળે ને. હા રેડી ને રેડી હા, ભલે. હાલો દેખાડી દો દુકાન ને દઈ દો સાવ્યું બાવ્યું ભુરિયા મજા તે દુકાન નાખીને કોઈ કીધું નહીં એટલે આવું શું આ ઘર પાસે કર્યું ભલામણા તે આય ઉભો રે અહીંયા અહીંયા. નહીં, આ તને હું નથી દેખાતું. હા હું નથી દેખાતું આ કાપડની દુકાન. એટલે તારી બાપ આવી ન હોય કાપડ નો દુકાન નો દીકરો થશે તે આમાં શું વાંધો છે? આ કાપડ જ છે. આ કાપડ ને શું છે? હા એટલે આમ કાપડ નહીં હું તો આમ કાપડ કઉ છું કેમ? હે કાપડ ની દુકાન બનાવી છે મેં કીધું અહીંયા કણે ઘીરે અને એમાં કાપડ ફીર્યું સુરત થી લાવીને બધું આ કોને કોઈ દી સુરત ભાર્યું છે? હે આ કાપડની દુકાન જ છે જોઈ. પણ તમારા બાપ તો આવી રીતે નો કોક ને ભલામણા ટેમ ખોટી કરો છો મારે વાંકાનેર જવાનું હતું અને અહીંયા ઘીરે પહોંચી ગયા તે લાય પૈસા પૈસા છીના પૈસા નો મળ્યો. લાકડું ભાંગ્યું લાકડું. અલે આ લાકડું હાજુ કરી દે. હવે તારા બાપ અહીં થોડી દુકાન છે તે આ શું છે? આ નથી દેખતો આ કાપડ? એ આ તારા બાપ કાપડ છે અને આ કાપડની દુકાન છે. આમાં તાર ધંધો જેવડો કરવો એવડો થાય છે. હા મારે ઈ કઈ કરવું જ નથી તું રહ્યો ને મારે પૈસા લાય હા, ભુરિયા એટલે પૈસા પૈસા નો મળે બોલીને બીજું બોલે ભલા માણા 5 ગામના ભેગા કરતોય તને નો કે. તું પૈસા લાય મારે બીજું કઈ સાંભળવું નથી હાલે. ના ના પૈસા નહીં મળે. એમ કરી ગામના બધાને ભેગા કરી આખું ગામ ભેગું કરવું. ભાઈ અહીં નહીં રહ્યો હું બોલાવતો ગામના મુખીને બોલાવતો આ તારે તમતા જીન બોલાવે અરે બોલાવે. ગમે એને બોલાય તોય નહીં હાલે. આ કાપડની દુકાન છે આપણે વાત શું થઈ હતી ઈ ભલે કાપડ ની વાત થઈ હોય તો ના મને એમ કે ઓલી તે કાપડ ની દુકાન બનાવી છે તે પેલા તને હાથ દાન તો સમજાયો. એટલે ભાઈ કાપડની દુકાન છે, કાપડની દુકાન છે. હા તાર તો પૈસા હતા ને એટલે બે ને તો એક તો હા હાલ તું લાય પૈસા લાય એ હાલે આ લાકડું હાજુ કરી અને પછી મારી પાસે પૈસા લેવા આવજે. અમે જાય હી વાંકાનેર ફરવા. રાજકોટ જઈશું સ્વિમિંગ પુલ માં નાવા તડકાના. હાલ. આય ના આવી જો એમાં ધંધો કરી લીજે. દીકરા મારા તું મને છેતરી ગયો છો 95,000 રૂપિયામાં આ દુકાન પણ કાંઈ વાંધો નહીં આ દુકાન તો આઈને રાખવાની છે ને પણ હું તને જોઈ લઈશ જોયા તું આ દુકાન જો આ દુકાને છેવવાના તો આમ તો 1 લાખ રૂપિયા પાછા મેળો તો હું ડોલી મટી જાઉં